જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી પરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લો પેક્ષણ, એવાક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી, સુખકાંદ સહજાનંદજી, કમનીય મૂર્તિ માધુરી, સજાનંદજી, કમનીય મૂર્તિ માધુરી, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ. આંખો બંધ કરી હરિકૃષ્ણ મહારાજનું હૃદયમાં ધ્યાન ધરીએ. છો વિમલયામૃતધામવાસી, સૌખ્ય રાશિ શ્રી હરે, છો વિમલયામૃતધામ વાસી, સૌખ્ય રાશિ શ્રી હરે, હે ભક્તજન પ્રતિપાલ રાખો, શરણમાં કરુણા કરી, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ.
અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ સર્વકારણ કારણાય સર્વપ્રકાશકાય સર્વાધારાય શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ મહામનોહરાય અતિ સમર્થાય શ્રી લક્ષ્મીનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, ધર્મ ભક્તિ વાસુદેવની જય, વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની જય. ઈષ્ટદેવ પરમ દયાળુ, કરુણાનિધાન, ભક્ત વત્સલ એવા ભગવાન સ્વામિનારાયણને અતિ વાલું એવું વડતાલ ધામ, એને વિશે શાશ્વત કાળ સુધી સદાય પ્રગટ અને પ્રત્યક્ષપણે વિરાજમાન વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ ભગવાન શ્રી હરિની મૂર્તિને અંતરમાં અખંડ ધારી રહેલા પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ વડતાલ ધામને આંગણે આવો દિવ્ય માહોલ જ્યારે સર્જાયો છે, ત્યારે આજે ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત ભજન એ જ જેનું જીવન છે, સ્વામિનારાયણ મહામંત્રના પરમ વ્યસની એવા પરમ પૂજ્યપાદ નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્યપાદ ભક્તિ તનયદાસજી સ્વામી, કેશવપ્રિય સ્વામી, વડતાલ ધામમાં દિવ્ય તીર્થની સેવા કરી રહેલા પરમ વંદનીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, રમેશભાઈ આદિક સર્વે યજમાનશ્રીઓ, સુરત, મુંબઈ, નડિયાદ, વિદ્યાનગર, આજુબાજુથી આ દિવ્ય તીર્થનું સેવન કરવા માટે પધારેલા સર્વે વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. દિવ્ય એવું વડતાલ ધામ ભગવાન સ્વામિનારાયણને અતિ વાલું એવું વડતાલ ધામ ઐશ્વર્ય મૂર્તિ એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સત્સંગ પ્રવર્તન માટે જેને હેડ ક્વાર્ટર બનાવ્યું એવું આ વડતાલ ધામ, આચાર્ય પ્રવર્ય રઘુવીરજી મહારાજ, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગની છાવણીઓ કરીને આ સત્સંગને ખૂબ પોષણ આપ્યું એવું આ દિવ્ય વડતાલ ધામ
જ્યાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની ભક્તિ મંદિર રૂપે મૂર્તિમાન સાકારિત થઈ છે એવું વડતાલ ધામ. પરમ વૈરાગી એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની પ્રેમ ભક્તિ જ્યાં બાર બાર બારણાના હિંડોળા રૂપે સાકારિત થઈ એવું આ વડતાલ ધામ. ભલા ભક્તજનો, કેટલાક સંતોના નામ લઈએ. આવા દિવ્ય પરમહંસોની હરણખળી અને એટલા માટે જ સ્વામિનારાયણ ભગવાનને સદાય જ્યાં રહેવાનું મન થાય એવા દિવ્ય વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજની એ ધજાને સ્પર્શીને પવન આવતો હોય ને ત્યાં એ છત્ર છાયામાં બેસીને વાલા ભક્તજનો આપણે બધાએ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. વડતાલ લીલા કથા પારાયણ. આ સ્થાન તો એવું છે કે 200 વર્ષ પહેલા જ લીલાઓ કરી એમ નહીં. અખંડ જ્યાં નિત્ય લીલાઓ ચાલે છે. અને એટલા માટે વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં આ સ્થાનના મહિમાની 2 સરસ પંક્તિઓ લખી છે. ગાશો મારી સાથે? આમ તો વિહારીલાલજી મહારાજે કીધું કે તીર્થમાં જવું તો એ તીર્થની પવિત્રતા મળે, પણ મહિમા ભાવથી તીર્થનું સેવન કરે તો. ત્યારે મહારાજ માટે આ સ્થાન કેટલું મહત્વનું હતું. જેમ પૂર્વ કે પશ્ચિમ માય, જેમ પૂર્વ પશ્ચિમ માય, રવિવારે વારે આવે જાય, રવિવારે વારે આવે જાય, બ્રહ્મરંધ્રને નાસિકા દ્વારે, બ્રહ્મરંધ્રને નાસિકા દ્વારે, પ્રાણવાયુ ફરે વારે વારે, પ્રાણવાયુ ફરે વારે વારે. જેમ પૂર્વ કે પશ્ચિમમાં રવિ વારે વારે આવે ને જાય. સૂર્યનું ઉગવું ને આથમવું, ઉગવું ને આથમવું, સૂર્ય ઉગે ને આથમે, અને એનાથી દિવસ રાત્રિ થાય, દિવસો ચાલે. બ્રહ્મરંધ્ર ને નાસિકા દ્વારે પ્રાણ વાયુ ફરે વારે વારે. શ્વાસ આવે અને જાય, આવે ને જાય. એનાથી જેમ જીવન ચાલે એમ સ્વામિનારાયણ ભગવાન ઓ તેમ ગઢપુર ને વરતાલ, તેમ ગઢપુરને વરતાલ, જાય આવે વારે વૃષલાલ, જાય આવે વારે વૃષલાલ. સૂર્ય ઉગે ને હાથમે એનાથી દિવસ ચાલે, શ્વાસ આવે ને જાય એનાથી જેમ જીવન ચાલે, એમ સ્વામિનારાયણ ભગવાન ગઢડાથી વડતાલ ને વડતાલથી ગઢડા, ગઢડાથી વડતાલ ને વડતાલથી ગઢડા, એનાથી આખો સંપ્રદાય ચાલે.
આ બે સ્થાનો, આમ તો આજે સવારે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ બહુ સરસ એક વાત કરી હતી કે ગઢપુર અને વડતાલ આ બંને સ્થાનો છે એ સ્વામિનારાયણ ભગવાનની ડાબી અને જમણી આંખો છે. આંખ બે છે પણ દ્રષ્ટિ એક છે. ત્યારે ભગવાનની આંખો જેવા આ બંને સ્થાન મહારાજને આ વડતાલ શા માટે વાલું લાગતું? જોકે ગઢપુરના તો બહુ ગુણ ગાયા છે, અને ગઢડા વિશે સ્વામિનારાયણ ભગવાન એવું કહે, ગઢડું મારું ને હું ગઢડાનો, એ તો કેદી નથી મટવાનો. પણ વાલા ભક્તજનો, આ વરતાલ વિશે પણ સુવર્ણ અક્ષરે કંડારી શકીએ એવું વાક્ય સ્વામિનારાયણ ભગવાન બોલ્યા. ક્યાં રહું છું? તો ભગવાન શિક્ષાપત્રીમાં કહે, વૃત્તાલયે સ્થિત. ભગવાનનું એડ્રેસ કયું? વૃત્તાલયે સ્થિત. અત્યારે તો હું તમારી સામે નયન ગોચર વર્તું છું, પણ મારા ધામ ગમન બાદ પણ લાખો ને કરોડો વર્ષો સુધી કોઈ મુમુક્ષુના હૃદયમાં ભાવના જાગે કે મારે સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ દર્શન કરવા છે, તો ભગવાન ક્યાં મળે? વૃત્તાલયે સ્થિત. કે હું વડતાલમાં રહું છું. વાલા ભક્તજનો, ત્યારે એવું ભગવાનનું ઘર જેવું આ ધામ, આમ તો મોટા માણસ હોય ને એને ઘણાય મકાન હોય, ઘણાય બંગલા હોય, એમ ગઢડાથી વડતાલ અને વડતાલથી ગઢપુર એ જીવબા, લાડુબા, દાદા ખાચરી, એભેલ ખાચરી, એનો પ્રેમ તો અદ્વિતીય હતો. અને એને લઈને ત્યાં ગઢડા તો રોકાતા, પણ આ વડતાલનો ભાવ જરાય એનાથી કમ નહોતો. ક્ષણવાર માટે પણ એ પ્રેમી ભક્તો મહારાજનો વિરહ સહન નહોતા કરી શકતા. અને ભગવાન સ્વામિનારાયણ એ પ્રેમી ભક્તોની સ્થિતિને જાણતા હતા, અને છતાંય વડતાલ જવા માટે તૈયાર થાય તો એ પ્રેમી ભક્તો પ્રેમની દોરી લંબાવે અને એ વૃત્તિથી માણકી ઘોડીને રોકી દે. ગમે એટલા પ્રયાસ કરે તો પણ છેલ્લે મહારાજ વડતાલ આવે તો પ્રેમ સે બોલો જય હરિ કૃષ્ણ. વૃત્તે વૃત્તમ પ્રલયલય પ્રજ્ઞાન વેદ વેદાંત વૃત્તમ વૃત્તે વહતિ ગંગા વૃત્તે શિખરે વર્ગસોપાન વૃત્તમ વૃત્તે પ્રભવતિ પ્રજ્ઞાન કિમ વૃત્તધામ વૃત્તમ પ્રવૃત્તે વેદા પીડયંતિ દુર્દશામ તદા સર્વવૃત્તમ. જાજો શાસ્ત્રમાં કે સંસ્કૃતમાં પ્રવેશ નથી કરવો, પણ થોડું આચમન. વૃત્તે વર્તમ, આ જગ્યા ખાલી છે, ભરી દેજો, આવી જાઓ ભક્તો. વૃત્તે વર્તમ, વૃત્ત એટલે એનો વૃત્તપુરી શબ્દ છે. વૃત્તનો અર્થ થાય વર્તુળ, શૂન્ય. અને બીજ ગણિત પ્રમાણે શૂન્ય છે, એની એક પૂર્ણ સંખ્યા માનવામાં આવે છે. શૂન્યમાં શૂન્ય ઉમેરો તો પણ એ શૂન્ય રહે, અને શૂન્યમાંથી શૂન્ય બાદ કરવામાં આવે તો પણ પૂર્ણસ્ય પૂર્ણમાદાય
પૂર્ણમેવાવશિષ્યતે, એટલા માટે શૂન્યને પૂર્ણ કહેવામાં આવે છે. આ વૃત્તપુરી એક ભૌગોલિક દ્રષ્ટિએ આ ભૂમિ તો પૂર્ણ છે, એનો મહિમા આપણે આંકી ન શકીએ. ભૃગુ પુત્રી એવા લક્ષ્મીજીની તપસ્થલી છે, પૌરાણિક મહાત્મય પણ ખૂબ છે, એટલા માટે પૂર્ણ તો કહેવાય. પણ પૂર્ણ છે એ શૂન્ય છે ને, એકડા વિના કદાચ ગમે એટલી પૂર્ણતા હોય તો એની જોઈએ એવી કિંમત નથી. ત્યારે આ વૃત્તપુરીનો એનાથી અધિક મહિમા જો વધ્યો હોય તો એનું કારણ છે ભગવાન સ્વામિનારાયણનું પદાર્પણ. વૃત્તપુર મહિમા કયો ન જાય, કદી મુખ શેષ સહસ્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. આ વૃત્તપુર એનો આટલો મોટો મહિમા છે અને એનું કારણ બહુ સરસ વિહારી લાલજી મહારાજે લખ્યું કે વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે. આ વડતાલ એટલે લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠ સ્થાન છે. કોઈ પણ સંપ્રદાય હોય એનું એક પીઠ સ્થાન હોય, અને એ સંપ્રદાયનો ગમે એટલો ફેલાવો થાય પણ પીઠ સ્થાન એ તો પીઠ સ્થાન જ રહે છે. અનંત ધારાઓ દ્વારા મુમુક્ષુઓ કૃષ્ણ ભક્તિ કરે, પણ દરેક કૃષ્ણ ઉપાસકો માટે કે વૈષ્ણવો માટે એનું કોઈ મૂળ સ્થાન હોય ને તો એ વૃંદાવન કહેવાય. ત્યાં તો બધાને માથું નમાવવું પડે. જ્ઞાન આચાર્ય એવા શંકરાચાર્યજી મહારાજે જેમ પીઠ સ્થાનની સ્થાપના કરી, એમ વાલા ભક્તજનો આ સ્વામિનારાયણ સંપ્રદાય ગમે એટલો આગળ વધે, ગમે એટલો આનો વિકાસ થાય, પણ એનું પીઠ સ્થાન તો એ કાયમ અને માટે આ વડતાલ રહેવાનું છે. નહીતર આમ સંપ્રદાય દ્રષ્ટિએ જુઓ, આને છોડીને બીજું કદાચ બધું મળે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હોય, સરસ મજાના ગગનચુંબી આલિશાન ઊંચા ઊંચા શિખરો વાળા મંદિરો હોય, બધા જ સત્સંગી સ્વામિનારાયણ મહામંત્રનું જ ભજન કરતા હોય, વચનામૃત જેવું શાસ્ત્ર હોય, પવિત્ર સાધુનો યોગ પણ થયો હોય, સદાચારમય ભક્ત સમુદાય હોય, આ બધું હોય, પણ જ્યારે આ પીઠ સ્થાન કેતા ગાદી સ્થાન સાથે જોડાયેલા હોય ને, ત્યારે જ એને મૂળ સંપ્રદાય નામ આપવામાં આવે છે. મૂળ સંપ્રદાય એટલે શું? તો કે આપણે એક પીઠને વરેલા છીએ, આચાર્ય મહારાજના છત્રમાં રહી અને ભગવદ ભક્તિ કરી રહ્યા છીએ. ત્યારે વાલા ભક્તજનો, આ પીઠ સ્થાન માત્ર એક કેવળ ભૂભાગ નહીં, પણ એક વડતાલ, એક આપણા બધાય માટે, એક સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક આસ્થાનું કેન્દ્ર, ભાવનાનું કેન્દ્ર, એક આધ્યાત્મિક હેડક્વાર્ટર કહેતા હૃદય છે. ત્યારે વાલા ભક્તજનો, આટલો મોટો મહિમા આ ભૂમિનો થયો, ત્યારે આનું કારણ શું? આ ભૂમિના ભાગ્યરૂપી દરવાજા કોણે ઉઘાડ્યા? કોઈ નહીં. સર્વ કરતા હરતા, સર્વ નિયંતા,
સર્વ પ્રકાશક, સર્વ કર્મ ફલ પ્રદાતા, સ્વયં જ્યોતિ, સર્વોપરી એવા સ્વામિનારાયણ ભગવાનના યુવા સ્વરૂપ એ નીલકંઠ વર્ણિના પહેલા ચરણ પડ્યા ને ત્યારથી આ વડતાલની ભૂમિના ભાગ્યનો ઉદય થયો છે. ત્યારે પ્રથમ વખત સ્વામિનારાયણ ભગવાન આ વડતાલની અંદર આવ્યા. સરસ મજાનો એ પ્રસંગ છે ને એ ચરિત્ર સાંભળતા સાંભળતા એવું કરીએ વાલામાં વાલ કે આપણું હૈયું પણ બની જાય વડતાલ. પ્રેમ સે બોલો જય નીલકંઠ. વિક્રમ સંવત 1837 ચૈત્ર સુધી નવમીની રાત્રિની 10 અને 10 ઘડીએ ઉત્તર પ્રદેશના એ ગોંડા જિલ્લાના છપૈયા ગામમાં વાલા ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું. પાવન પગલીઓ પાડીને એ ભૂમિને તીર્થત્વ આપ્યું. લીલા મધુરા ચરિત્રો કરી ધર્મદેવ, ભક્તિ માતા અને છપૈયા વાસીઓને ખૂબ સુખ આપ્યું. વારે વારે વૃક્ષની ઊંચી શાખાએ ચડીને આમ પશ્ચિમ બાજુ જોયા કરે અને પરાગ સુખનંદન પૂછે, ઘનશ્યામ તું આ પશ્ચિમ બાજુ શું જોયા કરે છે? અને ત્યાં રહીને એ જ વાત કરતા કે આ પશ્ચિમના મુમુક્ષુઓ છે એ અમારી રાહ જુએ છે. અને એની પ્રતીક્ષા જ્યારે પૂર્ણતાને પામી ત્યારે સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની કુમળી અવસ્થાએ ઘર બારનો ત્યાગ કરી વેશ ધરી વર્ણીન્દ્રનો નિલીધે વનની વાટ સિદ્ધ તપસ્વી જોગી જતીને જન્મ મોક્ષો માટ. બાલુડા જોગીનો વેશ ધારણ કરીને એ તીર્થ યાત્રાએ નીકળી ગયા. અને આ યાત્રા હતી કલ્યાણની. આ યાત્રા હતી મુમુક્ષુઓને મળવાની. આ યાત્રા હતી તીર્થોને તીર્થત્વ આપવાની. આ યાત્રા હતી યોગીઓની સાધના પૂર્ણાહુતિ કરાવવાની. આ યાત્રા હતી માર્ગ ભટકેલાને માર્ગે ચડાવવાની. સાચા મુમુક્ષુઓને મળવાની અને સદગુરુને શોધવાની. આ યાત્રા કરતા કરતા 6 દેશ, 17 રાજ્યો, 12,500 કિલોમીટરની યાત્રા કરી અને ગુજરાતની ભૂમિને પાવન કરતા કરતા નીલકંઠ પ્રભુ આ ચરોતર પ્રદેશમાં પધારે છે. બોલીએ નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન કી જય. અને આ ચરોતરની ભૂમિ એટલે આ ગુજરાતનું નંદન વન કહેવાય. જેમાં પેટલાદ પરગણું મુખ્ય છે. એવા 104 ગામોનો સમૂહ તેને ચરોતર કહેવાય છે. 104 ને સંસ્કૃતમાં ચતુરુત્તર શતક કહેવાય. ચતુરુત્તર શતક, ઉત્તર શબ્દનો લોપ થાય એટલે ચતુશતક. ચતુરુત્તર, ચતુરુત્તરમાંથી ચિરોત્તર, ધીમે ધીમે ચિડોત્તર, પછી ચારોતર, ચરોતેર, અને એમ કરતા કરતા આ પરગણું ચરોતર નામે પ્રસિદ્ધ છે. અને એક બીજી માન્યતા પ્રમાણે પણ ચરોતર નામ એ શબ્દ સંખ્યાવાચક નહીં પણ એક પ્રદેશવાચક છે. કે અહીંની જે જમીન છે, પ્રદેશ છે, એ ચારું કેતા સુંદર અને ફળદ્રુપ છે. જ્યાં વૃક્ષોની વનરાજી ખૂબ ખીલી હોય, જળની ખૂબ ઝૂકતી હોય, અને એવો ચારું તળ
જેનો તળ બહુ ભરપૂર અને રસાળ છે, એટલે એને શું કહેવાય? હે મહિષાબર ને વાત્રક વચ્ચે રૂડો ચરોતર દેશ, એ વૃક્ષ જ્યાં વિધ વિધના વળી ફૂલે ફળે હંમેશ. સર્વત્ર હરિયાળી, જાણે આંબાનું સામ્રાજ્ય. કોયલ, મોર આદિ પક્ષીઓના મધુરા કલરવ થતા હોય, અને જળ છાયાની તો એવી જાણે જુગતી. ત્યાં સરસરિતા સોહામણા જીરે, ત્યાં સરસરિતા સોહામણા વળી વાવને કુવા કઈ, હે અમળ જળ અખૂટે ભર્યા, હે જીયા તો એનો તોટો નહીં. અને આવા ચરોતર પ્રદેશના હૃદય સમૂહ આ વડતાલ ગામ, એમાં વિક્રમ સંવત 1855 ફાગણ સુધી બારસનો અને સોમવારનો દિવસ છે. 6 વર્ષ પ્રભુને આ વન વિચરણની અંદર વીતા છે. 17 વર્ષની ઉંમરે મહારાજ આ વડતાલની ભૂમિમાં પધાર્યા, ને જેવા પધાર્યા પક્ષીઓએ મધુરા કલરવ કરીને પ્રાતઃ કાળે બાલુડા, જોગિયા, કિશોર વર્ણીનું સ્વાગત કર્યું છે. આજે આ વડતાલના 5 ભૂતોને અતિ આનંદ છે. આમ સૃષ્ટિની ઉત્પત્તિના ક્રમ પ્રમાણે જોઈએ ને તો તમો ગુણનું પણ છેલ્લું કાર્ય આવે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ બાંધનારા અંધકારમય તત્વો છે. પણ આજે આ વડતાલની ભૂમિના પંચભૂતોને પણ મહા આનંદ છે કે આજથી અમારી ભૂમિ એક એક રજકણ, જળ, અહીંનું તેજ, આકાશ. વાલા ભક્તજનો, આ ભૂમિમાં બેસીને તો શ્વાસ લેવાને એ ભગવાનની ભક્તિ છે. ત્યારે એવા પંચભૂતને અતિ આનંદ છે. વર્ણિરાજ પધાર્યા વરતાલ, નીલકંઠ પધાર્યા વરતાલ, દીનાનાથ પધાર્યા વરતાલ, કૃપાનાથ પધાર્યા વરતાલ, વર્ણિરાજ પધાર્યા વરતાલ, નીલકંઠ પધાર્યા વરતાલ. અનેક જીવનનું કલ્યાણ કરવું એવું જ એક જેને તાન છે, એવા કલ્યાણિક તાન પ્રભુ વર્ણિ વેશે આ વડતાલની ધરા પર ડગ માંડે ને ત્યાં આખી ધરા નાચી ઉઠી છે. સુંદર મજાના જળે ભરેલા એ અખૂટ સરોવરના તરંગો પણ જાણે હિલોળે ચડ્યા છે. વૃક્ષો આજે વર્ણિરાજના સ્વાગતમાં ડોલવા લાગ્યા છે. એ વડતાલના પંખીડાઓ મધુરા કલરવ કરીને પ્રભુનું સ્વાગત કરે છે. અને આવું ભગવાનનું સ્વાગત આ વડતાલનું એક એક રજકણ કરતું હોય તો આવો વાલા ભક્તજનો, આપણે પણ થોડી વાર ઠાકોરજીની આગળ ઊભા ઊભા નાચી લઈએ ને સ્વાગત કરી લઈએ. તીરથ કરતા આવ્યા વર્ણિરાજ, તીરથ કરતા આવ્યા રે લોલ, તીરથ કરતા આવ્યા વર્ણિરાજ, તીરથ કરતા આવ્યા રે લોલ, તીરથ કરતા આવ્યા વર્ણિરાજ, તીરથ કરતા આવ્યા રે લોલ, તીરથ કરતા
રાજ તીરથ કરતા આવ્યા રે લો ઓ વડતાલ ગામમાં આવ્યા વરણી રાજ તીરથ કરતા આવ્યા રે લોલ વડતાલ ગામમાં આવ્યા વરણી રાજ તીરથ કરતા આવ્યા રે લો ઓ લક્ષ્મીજીની તપોભૂમિ માયાજ પ્રભુ તીરથ કરતા આવ્યા રે લોલ લક્ષ્મીજીની તપોભૂમિમાં તીરથ કરતા આવ્યા રે લો ભૂમિના ભાગ્ય આજ જાગ્યા વરણી રાજ તીરથ કરતા આવ્યા રે લોલ ભૂમિના ભાગ આજ જાગ્યા વરણી રાજ તીરથ કરતા આવ્યા રે આજે લો. સાક્ષાત વર્ણિરાજ તમારી વચ્ચે પધારશે પણ થોડી વાર રમેશભાઈ રાસ લઈ લઈએ કેમ લાગે છે જેવો આવડે એવો હાલો સુરત વાસીઓને તમારે કંઈ કહેવું પડે આવી જાઓ થોડા વખતો ઓ જે છે અક્ષરના પતિ વર્ણી રાજ તીરથ કરતા આવ્યા રે લોલ જે છે અક્ષરના પતિ વરણી આવ્યા પ્રભુ તીરથ કરતા આવ્યા રે લો ઓ સદા છે સુખના નિધિ વર્ણી રાજ તીરથ કરતા આવ્યા રે લોલ સદા છે સુખના નિધિ વરણી રાજ તીરથ કરતા આવ્યા રે લો અનંત ધામના ધામી વર્ણી રાજ તીરથ કરતા આવ્યા રે લોલ અનંત ધામના ધામી વરણી રાજ તીરથ કરતા જય હો. આવ્યા રે લો હે ભૂમિના ભાગ્ય આજ જાગ્યા વર્ણી રાજ તીરથ કરતા આવ્યા રે લોલ ભૂમિના ભાગ્ય આજ જાગ્યા વરણી રાજ તીરથ કરતા આવ્યા રે લો ઓ બદ્રી વૃક્ષ ખાતું વર્ણી રાજ તીરથ કરતા આવ્યા રે લોલ બદ્રી વૃક્ષ હર ખાતું વરણી રાજ તીરથ કરતા આવ્યા રે લો અનંત ધામના ધામી વર્ણી રાજ તીરથ કરતા આવ્યા રે લોલ અનંત ધામના ધામી વરણી રાજ તીરથ કરતા આવ્યા રે લો લોલ તીરથ કરતા આવ્યા વર્ણી રાજ તીરથ કરતા આવ્યા રે લોલ તીરથ કરતા આવ્યા રે જય હો. રાજ તીરથ કરતા આવ્યા રે લો
જય હો નીલકંઠ તમારો જય જય હો હે મારા વાલા 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 તમારો જય જય હો હે વર્ણિ રાજ તમારો જય જય હો હે વર્ણિ રાજ તમારો જય જય હો હે વર્ણિ રાજ તમારો જય જય હો વર્ણિ રાજ તમારો જય જય હો હે મારા વાલા તમારો જય જય હો હે મારા વાલા તમારો જય જય હો હે મારા વાલા તમારો જય જય હો મારા વાલા તમારો જય જય હો સ્વામી નારાયણ 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 સ્વામી બોલો નારાયણ નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.